સો ફ્રેન્ડ્સ સવારના 7 વાગ્યા છે અને મારો બસ ડેઇલી રૂટીન હવે ચાલુ થયો છે. તો આજે હું એક બ્રેકફાસ્ટ કરું છું, એનો આપણે નાનો વિડીયો જોઈએ. સો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો આ ઉપમા છે. આ એકચ્યુઅલી ડ્રાય ઉપમા છે. હું જ્યારે અહીંયા ફોરેનથી આવ્યો ત્યારે તન્વીએ સ્પેશિયલ મને એક ઉપમાનું આખું પ્રીમિક્સ બનાવીને આપ્યું છે. તો જો ડ્રાય ઉપમા છે, આમાં બસ આપણે કંઈ કરવાનું હોતું નથી, પણ ગરમ પાણી જ ઓલમોસ્ટ એડ કરવાનું હોય છે, એટલે તમારો ઉપમા રેડી થઈ જાય છે. ખૂબ જ લાઇટ બ્રેકફાસ્ટ છે ફ્રેન્ડ્સ. તો જો આ પ્રીમિક્સ બહુ જ સારું પડે છે. આવી રીતના જો અમે એક સારા પેકિંગ કરીને જ લાવ્યો છું. આટલું તમે કરો ને એમાં 2 ટાઈમ્સ પાણી એડ કરો અને ગરમ પછી બસ રાખી દો, એટલે તમારો ઉપમા એકદમ ટેસ્ટી, જે ઘરે બનાવે એવો જ ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ. મેં બહુ આ ટ્રાય કર્યો. જો આ ઓલમોસ્ટ અડધું પેકેટ તો મેં ખાલી કરી નાખ્યું છે. તો આવી રીતનો ડ્રાય ઉપમા હોય છે, એનો પ્રીમિક્સ છે. તો બસ હવે હું તમને થોડી વારમાં ચલો આપણે જોઈએ કે કેવી રીતના હું બનાવું છે. સો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે પાણી ગરમ કરી લઈએ. સો મારી પાસે અહીંયા કેટલ છે, તો હું પાણી ગરમ કરી લઉં છું. સો ફ્રેન્ડ્સ, જ્યાં સુધી પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે જોઈ લઈએ. જો આની અંદર સૂકા મરચાં, લીમડો, રાઈના દાણા અને સિંગદાણા, દરેક વસ્તુના ઓલરેડી આમાં પ્રીમિક્સમાં એડ કરેલું છે. તો ટેસ્ટ તો એકદમ ખરેખર સરસ જ આવવાનો છે આનો. એકચ્યુઅલી આવેલો છે, મેં તો ટ્રાય કરી લીધેલું છે. અને સોલ્ટ બી પ્રી એડેડ છે. તો ચલો હવે પાણી આપણું ગરમ થઈ ગયું છે, તો એડ કરીએ. તો અરાઉન્ડ 1.5 to 2 ટાઈમ્સ પાણી આમાં એડ કરવાનું હોય છે. તમને થોડું ડ્રાય ભાવતું હોય તમે એ રીતે કરી શકો છો. તો હવે હું એક ફિલ્મથી કવર કરી લઈશ. સો બસ ફ્રેન્ડ્સ, જુઓ હવે એકવાર આપણે એવી રીતે ચલાવીએ. આઈ ડુ એપોલોજાઇઝ ફ્રેન્ડ્સ કે અત્યારે મારી પાસે હું એક જાતે જ એકલું શૂટ કરું છું, તો ઘણીવાર વિડીયો એટલો સરખો ના આવે. અને આ ક્લિંગ ફિલ્મ. બસ આવી રીતે ક્લિંગ ફિલ્મથી કરીએ અને 3-4 મિનિટ માટે તમે રાખી દેશો તોય થઈ જશે, પણ હું એકચ્યુઅલી માઇક્રોવેવમાં મૂકી દઈશ. તમે આ એકચ્યુઅલી સોસપેનમાં બી કરી શકો છો. માઇક્રોવેવ ના હોય તો ગેસ ઉપર બી તમે બસ ગરમ પાણી કરી અને કરતાં થોડું વાર ચલાવવાનું. જેવું તમને લાગે કે હવે કૂક થઈ ગયું છે, થોડો ટેસ્ટ બી કરી લેવાનો, તમે ખાઈ શકો છો. તો હું એકચ્યુઅલી માઇક્રોવેવમાં મૂકી દઈશ. એક મિનિટ રહ્યા બાદ ફ્રેન્ડ્સ હું આવી રીતના બહાર કાઢીને થોડું એકવાર ચલાવી બી લઈશ હવે. અને પાછું આપણે મૂકી દઈશું માઇક્રોવેવ. ડિપેન્ડ્સ ફ્રેન્ડ્સ, તમને ઘણાને એવું હોય કે સોફ્ટ એકદમ જે ઉપમા આવે એ ભાવે છે, ઘણાને ગ્રેની એકદમ થોડું ભાવે છે. તો મારે તો બંને ચાલે, જે હોય. ઓકે, તો તમે તમારી રીતે જોતા રહેજો. અને સાથે સાથે જો મારી ટી બી નિયરલી રેડી છે. માઇક્રોવેવનો ડિંગ થયો એટલે લગભગ રેડી થઈ ગયો હશે. હું કઈ ટી પીવું છું તો ફ્રેન્ડ્સ તમને કહી દઉં કે હું આજ યોર્કશરની જે ટી બેગ્સ આવે છે એ યુઝ કરું છું અહીંયા હું. ઓકે, તો ચલો હવે આપણે ઉપમા જોઈએ. Have a look at this friends. જુઓ, મેં થોડા રની રાખ્યા છે. તમારે થોડા વધારે ઓલા કરવા હોય તો પાણી થોડું ઓછું નાખજો, અથવા ગરમ થોડું વધારે કરજો. ઓકે, તો ચલો જુઓ આપણે સરખો એક વિડીયો ક્લોઝઅપ લઈએ. સો ફ્રેન્ડ્સ, જો આપણો ઉપમા હવે રેડી છે. થોડું એક વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈએ. અને આને તમે ઢાંકીને બી, જો તમને એવું લાગે સેજ અંડર કુક છે, તમે ઢાંકીને રાખશો તો બી એ કુક થઈ જશે થોડી વારમાં.
કારણ કે હીટ હજી ઘણી બધી હોય અંદર. ઓકે, તો મારો આજનો બ્રેકફાસ્ટ રેડી છે, ઉપમા. તો લાઈક આઈ સેડ કૃષ્ણ, જો આવી રીતના પ્રીમિક્સ હતું જ મારી પાસે, તન્વીએ મને બનાવીને આપેલું હતું બલ્કમાં ત્યાંથી, અને બસ થોડું તમે 4 થી 5 ચમચા પ્રીમિક્સમાં તમારો એકચ્યુઅલી 1 પોર્શન ઇઝીલી થઈ જાય છે. તો ખાસ તમારે જો આ પ્રીમિક્સની રેસીપી જોવી હોય કેવી રીતે બનાવો, તમે વિદેશ જતા હોય કે હોલિડેમાં જતા હોય ને તમને ત્યાં કંઈ એવું ના મળતું હોય, તો તમે આ લઈ જઈ શકો છો. અને ઇઝી છે, કારણ કે તમારે ત્યાં ખાલી ગરમ પાણી છે વિચ ઇઝ ઇઝીલી એક્સેસિબલ. કાંઈ ત્યાં હોબ ને એવું ન હોય, માઇક્રોવેવ ના હોય, તો ગરમ પાણી તો તમને ઇઝીલી ત્યાં મળી જાય. ઓકે, તો ખાસ અમને કમેન્ટ તમે કરજો જો આ તમારે રેસીપી જોવી હોય તો અમે ડેફિનેટલી આ રેસીપી મૂકીશું. તો ત્યાં સુધી જો બહારનું વેધર little bit cloudy today. સો બેસ્ટ ફ્રેન્ડ્સ, હું તો હવે ઉપમાની મજા માણું છું. કેટલું ઇઝી પડે. ઘણીવાર તમારી પાસે સમય ના હોય સવારે આવી રીતે જોવો, ઘણીવાર તમને આળસ થતી હોય, જે મને રોજ થાય છે કરવાની. તો આ બહુ ઇઝી પડે છે, હેલ્ધી બી છે. અને અહીંયા થોડું બીકોઝ વેધર એવું હોય તો મને શરદીનો ને બધો ઇસ્યુ રહે છે, તો આ ખૂબ સારું પડે છે. કારણ કે હું પછી બ્રેડ ને એવું બધું ખાઉં તો ઓબ્વિયસલી શરદી તમને થોડી વધતી જાય. પરફેક્ટલી કુક, કાંઈ મારે સોલ્ટ કે અત્યારે નાખવાની જરૂર નથી, અને એકદમ સરસ રીતે કુક થઈ ગયું છે. થોડા ગ્રેન બી જો દેખાવા માંડ્યા, જેમ એ અંદર વધારે એકદમ કુક થતો જાય છે અંદરથી. હવે વ્યવસ્થિત થઈ ગયો છે. સો થેન્ક્સ અ લોટ. સો ફ્રેન્ડ્સ, એક વસ્તુ મારે તમને બતાવી હતી કે અહીંયા જો હવે કેટલી એન્વાયરમેન્ટ પ્રત્યે કેટલી જાગૃતિ થવા માંડી છે, કે કેટલા એડવાન્સ છે, એ તમને એક બતાવું. આ એક સામાન્ય ઓરેન્જ જ્યુસનું પેકેટ છે. ઓકે, ટેટ્રા પેક. હવે અહીંયા મોસ્ટલી જે કોકાકોલા, પેપ્સી જેમાં આવી રીતના ટોપ હોય, આવી રીતના જો આપણે કેમ આખું ખુલીને આમ તમે બહાર નીકળી જાય છે, આ જો એમ ત્યાં રહીએ છે આવી રીતે, કે એનું રિસાયકલિંગ, કારણ કે રિસાયકલેબલ છે એટલે રિસાયકલ ટોપ ગમે બધા ફેંકી દે અને બોક્સ એ બીજી જગ્યાએ વયું જાય, તો એ થોડું પછી એક વેસ્ટ થાય છે. જેના કારણે એ લોકો જો આવી રીતના હવે બનાવટ જ એવી કરે છે કે એ સાથે જ જો આવી રીતના એ અને તમે આવી રીતના પાછું પેક કરી શકો. જનરલી ટોપ કેવું હોય કે ખુલી જાય. અને ઓકે, તો પેપ્સી, કોકાકોલા જેટલી ડ્રિંક્સ છે એ બધા આવી રીતના કાર્ટન્સ છે, ધીમે ધીમે એ લોકો હવે દરેકમાં આવી રીતે કે તમે છૂટું નથી પડી જતું. તો એક જસ્ટ તમને કે એડવાન્સ જે કન્ટ્રી હોય કેટલા એન્વાયરમેન્ટની રિલેટેડમાં બી કેટલા એ લોકો એડવાન્સ હોય છે.